મમ્મી, મને છે ને તમારી જોડે હવે ફાવતું નથી. અને એમ પણ આ ઘર છે ને અમારા નામે છે, તો તમે તમારો રસ્તો કરી લો. એક કામ કરો, તમે વૃદ્ધાશ્રમ જતા રહો. પણ બેટા, પણ કંઈ નહીં, કીધું એટલે ફાઇનલ. અરે એકલા રહેવાની તો મજા જ કઈ ઓર છે. અને તું પણ તાર સાસુ સસરાથી અલગ થઈ જા. આ શું વળી માથાકૂટ, માથે ઓઢીને ફરો અને પાછું એ જે કે એ જ આપણે બનાવવાનું. મેં તમારા સાસુને વૃદ્ધાશ્રમ મોકલી દીધા છે, તું પણ મોકલી દે હવે. તો સારું, મૂક, ચલ. હા, અરે સાંભળો, થોડીક રસોઈમાં મદદ કરાવી દેજો ને. આને કેટલી વાર કીધું કે તાર સ્વભાવ સુધાર, એને સ્વભાવ સુધાર્યો જ નહીં. અમે લોકો મા બાપથી અલગ થઈ ગયા અને દીકરાઓ અમારાથી અલગ થઈ ગયા. હવે અત્યારે કોઈ સાથ નથી આપતું. રહ્યું અમારું શરીર, હવે તો શરીર પણ સાથ છોડી દે છે. હવે આના લીધે મારે ભોગવવાનો વારો આવ્યો. હા તું જા, હું આવું. ઓ બાપા.